જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધાને? હેપી ગુરુ પૂર્ણિમા મિત્રો. આજે ગુરુ પૂનમ છે એટલે આપણે તો દર પૂનમ ઉપવાસ હોય જ છે, પણ દર પૂનમ આપણે ફરારીમાં ખાલી વેફર સિવાય કંઈ નથી લેતા. અને આજે ગુરુ પૂનમ છે તો આજે આપણે સાબુદાણાની ખીચડી બનાવવાના છીએ મિત્રો. તો તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. અને નિરાલીએ કેવી સાબુદાણાની ખીચડી બનાવી છે મિત્રો કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને બહાર થોડું વરસાદ જેવું મોસમ છે આજે, એટલે આવતો નથી વરસાદ. મોસમ છે તો અંધારું બહુ આવે છે, એટલા માટે થોડું ક્લિયર નથી દેખાતું મિત્રો, તો માફ કરી દેજો. હવે પહેલાં તો આપણે એક મસ્ત મજાનું બટેકું લઈ લીધું છે અને બટેકું સોલી દીધું છે. તો બટેકું સોલ્યા પછી આપણે એને સુધારી દઈશું અને પછી આપણે એને ધોઈ લઈશું પાણીથી, અને એના પછી આપણે વઘાર કરીશું. અને આજે સાબુદાણાની ખીચડી આપણે કેવી રીતે બનાવીએ છીએ તો વિડીયોને એન્ડ સુધી મિત્રો બન્યા રહેજો. અને સાબુદાણા તો વહેલા પલાળેલા છે મિત્રો, તમે જોઈ શકો છો કે જુઓ કેવા સાબુદાણા મસ્ત મજાના પલાળેલા છે વહેલા. હવે આપણે બટેકું મસ્ત સુધારી લીધું છે. હવે બટેકું સુધાર્યા પછી એક આપણે મરચું લઈ લઈશું. તીખા નથી કરવાના સાબુદાણા, જો તમે જોઈ શકો છો પલાળેલા છે 2-3 કલાક પહેલાં. તો હવે આપણે એ પાણી બધું કાઢી દઈશું અને આપણે એક તપેલી મૂકી છે ગેસ ઉપર, તો એને ગરમ કરીશું. ગરમ થાય એટલે આપણે એમાં ઓઇલ એડ કરી દઈશું. અને જ્યાં સુધી ઓઇલ એડ થાય ત્યાં સુધી મિત્રો તમે લાઇક, કમેન્ટ ને શેર, સબસ્ક્રાઈબ કરી દો. ના કર્યું હોય તો અમારી ચેનલને જોઈન કરી લો. અને આવીને આવી રેસીપી તમને વિડીયોમાં જોવા મળતી જ રહેશે મિત્રો. આપણા કોમેડી વિડીયો બનાવીએ છીએ અને રેસીપી પણ આપણે લોંગ વિડીયો બનાવીએ છીએ. તો હવે આપણે મરચું સમારી લીધું છે. અને તીખા ના થાય સાબુદાણાની ખીચડી એના માટે આપણે એક જ મરચું લીધું છે. તો તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. હવે તમે જોઈ શકો છો કે આપણે તપેલી ગરમ થઈ છે તો આપણે પહેલાં એમાં મસ્ત મજાનું ઓઇલ એડ કરી દઈએ. હવે જ્યાં સુધી ઓઇલ એડ થાય ને ગરમ થાય ત્યાં સુધી તમે કમેન્ટ કરી દો. અને લાઇક બાકી હોય તો લાઇક પણ કરી દેજો વિડીયોને. આવા ને આવા વિડીયો તમને જોવા મળતા જ રહેશે મિત્રો. તો હવે આપણે ઓઇલ એડ કરી દીધું છે, એમાં 2 ડોકલી. હવે થોડું ગરમ થાય એમાં જીરું એડ કરીએ અને એના પછી આપણે એડ કરીશું મરચાં. હા મિત્રો, તો વિડીયોના એન્ડ સુધી તમે બન્યા જ રહેજો, સ્કીપ ના કરતા મિત્રો. સ્કીપ કરશો તો તમને સાબુદાણાની ખીચડી કેવી બની છે જોવા નહીં મળે. હવે પહેલાં આપણે એમાં જીરું એડ કર્યું છે, આપણે રહી એડ નથી કરતા. આપણે ફરારી ખીચડી ઘણા ટાઈમ પછી બનાવી છે. આપણે સાબુદાણાની ખીચડી પહેલાં ક્યારેક બનાવતા હતા, હમણાંથી બહુ ટાઈમથી નહીં બનાવી, લગભગ 3-4 મહિનાથી નથી બનાવી. હવે આપણે એમાં એડ કરી દઈએ છીએ મરચું, એટલે મસ્ત સમસમ વઘાર આવી જશે. હવે વઘાર આવી જાય, જો જીરું ફૂટ્યું છે એના પછી આપણે એડ કરી દઈએ છીએ એમાં મરચું. અને મરચું એડ કરી દઈએ એના પછી આપણે થોડી વાર પછી બટેકા એડ કરી દઈશું. ત્યાં સુધી મિત્રો તમે વિડીયોમાં જોતા જ રહેજો. હવે આપણે એમાં મરચાંની જે સમારેલા છે ઝીણા મરચાં એ આપણે એડ કરી દીધા છે, તમે જોઈ શકો છો. વઘાર આવવામાં થોડો ટાઈમ લાગે છે. હા, અને આ ઝટપટ ખીચડી બની જાય છે, બહુ જલ્દીથી બની જાય છે અને બહુ ટેસ્ટી પણ હોય છે, વાર નથી થતી. જો ફટાફટ બની ગયા. મરચાં આપણે એડ કરી દીધા, વઘાર આવી ગયો છે. હવે આપણે એમાં એડ કરીશું પહેલાં બટેકા. હવે બટેકાને આપણે થોડી વાર રાખવા પડશે, બટેકા કાચા ના રહે ને બફાઈ જાય. તો આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરીશું. આપણે એમાં બટેકામાં મસાલો એડ કરવાનો છે મિત્રો, તો તમે બન્યા રહ્યો. આપણે કેવો મસાલો એડ કર્યો છે બટેકામાં ફરારીમાં એ તમે જોઈ શકો છો. તો આપણે આની અંદર 2 થી 3 ચમચી જેટલું જ પાણી એડ કર્યું છે, જો વધારે એડ નથી કર્યું મિત્રો. હવે આપણે એની અંદર મસાલો એડ કરીશું મિત્રો, તો તમે વિડીયોમાં બન્યા રહેજો. હવે મસાલો એડ કરું છું મિત્રો. હવે તમે કયો મસાલો એડ કરું છું તો વિડીયોમાં જોઈ લેજો. પહેલાં તો સ્લાઈડ હલ્દી એડ કરું છું, એના પછી ધાણા જીરું પાવડર એડ કરું છું. ધાણા જીરું અને મરી પાવડર છે. ધાણા જીરું મરી પાવડર એડ થઈ ગયા પછી લાલ મરચું સ્લાઈડ એડ કર્યું છે.
હવે થોડો ગરમ મસાલો મિત્રો એડ કરું છું, જોઈ શકો છો તમે. અને એના પછી હવે મેઇન વસ્તુ છે નમક. તો નમક તો આપણે ઉપવાસમાં ખવાય નહીં મિત્રો, પણ આપણે ફરારી નમક એડ કરવાનું છે. અને ફરારી નમક અમે ખાઈએ છીએ અને બધા મિત્રો ફરારી નમક ખાતા હોય છે. તો આ રહ્યું છે ફરારી નમક છે. તમે બધા ના ખાતા હોય તો પણ ફરારી નમક તમે બધામાં ખાઈ શકો છો. શ્રાવણ મહિનાની અંદર ફરારી બટેકા વડા, ફરારી વડાપાઉં અને ફરારી પફ બધી જ વસ્તુ મળતી હોય છે. ફરારી સમોસા, તો એ બધામાં ફરારી નમક એડ થાય છે અને ફરારી બધી વસ્તુ ખાઈ શકાય, તો એમાં નમક પણ એડ થાય, ફરારી નમક ખવાય. હવે આપણે બટેકા બફાઈ ગયા છે તો આપણે પાણી કાઢીને આપણે એડ કરી દઈએ છીએ એમાં સાબુદાણા. હવે સાબુદાણા એડ કર્યા પછી એ થોડી વારમાં તૈયાર થઈ જશે અમારી ખીચડી. તમે જોઈ શકો છો મિત્રો કે અમારી ખીચડી તૈયાર થઈ રહી છે. હવે 1 જ મિનિટમાં ખીચડી તૈયાર થઈ જશે મિત્રો. તો વિડીયોમાં બન્યા રહેજો અને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ બાકી હોય તો કરી દેજો મિત્રો. લાઇક કમેન્ટ ના કર્યું હોય તો આમ તો ધાણા હોય તો આપણે કોથમીર એડ કરીએ છીએ, પણ આજે ધાણા નથી આપણે તો આ થોડાક રહી ગયા હતા, પાણી કાઢી દીધું અને પછી મેં એમાં એડ કરી દીધા સાબુદાણા. અને આજે આપણા ઘરે દાણા પૂરા થઈ ગયા હતા તો પછી આપણે એડ નથી કર્યા, બાકી આપણે ધાણા એડ કરીએ છીએ. બીજો આપણે કોઈ મસાલો એડ નથી કરતા. તમે શું શું એડ કરીને સાબુદાણા ખીચડી બનાવો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો મિત્રો. અને અમે આ રીતે સાબુદાણાની ખીચડી બનાવીએ છીએ. તો લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ઓલ ફ્રેન્ડ્સ અને યુટ્યુબ ફેમિલી. જય માતાજી બધા મિત્રોને હેપી ગુરુ પૂર્ણિમા અને બાય બાય. જો હવે આપણી એક્ઝેક્ટલી ખીચડી કેવી મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે. ચલો બધા મિત્રો ખીચડી ખાવા માટે. ચલો બાય બાય ઓલ ફ્રેન્ડ્સ. ચલો આવી જાઓ સાબુદાણાની ફરારી ખીચડી ખાવા માટે.